હેલો ફ્રેન્ડ્સ 503 એડવાન્સ જાવા ટેકનોલોજીના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે જે થર્ડ યુનિટ છે એની અંદર સર્વલેટના ટોપિક્સ પર સ્ટડી કરી રહ્યા છીએ હાલ, રાઈટ. તો તમારા સિલેબસની મિત્રો વાત કરીએ તો એની અંદર સર્વલેટ આર્કિટેક્ચર એન્ડ લાઈફ સાયકલ, એના સર્વલેટ બેઝ એપ્લિકેશન્સ, રાઈટ, એના ટાઈપ્સ, રાઈટ, સર્વલેટ એન્ડ HTML જે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી મિત્રો. એન્ડ લાસ્ટ ટોપિક છે સેશન મેનેજમેન્ટ. તો આજે મિત્રો આપણે સર્વલેટના આજના લેક્ચરની અંદર જે ટોપિક સ્ટડી કરવાનો છે, રાઈટ, તો એનું નામ છે મિત્રો સર્વલેટ સેન્ડ રિક્વેસ્ટ એન્ડ ધેન એના પછી આપણે એક્ઝામ્પલ એક જોઈશું એન્ડ એના પછી સેશન ટ્રેકિંગ જે ટેકનિક છે સર્વલેટની, રાઈટ, તો એને એક્ઝામ્પલ સાથે જોઈશું મિત્રો. એન્ડ અહીંયા તમારા સર્વલેટના થિયોરેટિકલ ટોપિક્સનું કમ્પ્લીશન થાય છે, રાઈટ મિત્રો. તો આજના લેક્ચરની આપણે મિત્રો શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલાં મેં તમને સર્વલેટ જે રિક્વેસ્ટ ઇન્ટરફેસ છે તો એ કેવી રીતે આપણે પ્રોગ્રામની અંદર એક્સેસ કરીએ છીએ એન્ડ એનું વર્ક કેવી રીતે પરફોર્મ કરવામાં આવે છે મિત્રો, તો એ પ્રેક્ટિકલ સાથે તમને સમજાવ્યું હતું, રાઈટ. એન્ડ રિક્વેસ્ટ ડિસ્પાચર ઇન્ટરફેસ જે છે એની ચર્ચા પણ આપણે કરી હતી મિત્રો. એન્ડ આજે જે ટોપિક છે સેન્ડ રિક્વેસ્ટ ઇન સર્વલેટ. સર્વર સાઇડથી સર્વલેટની જે રિક્વેસ્ટ આપણે ક્લાયન્ટની જે રિક્વેસ્ટ જાય છે સર્વલેટ પાસે, રાઈટ, એન્ડ એ રિક્વેસ્ટના એજ એ રિસ્પોન્ડ કરે છે સર્વલેટ, તો એ રિક્વેસ્ટ રીડાયરેક્ટ કેવી રીતે થાય છે, રાઈટ મિત્રો, તો એને સમજીએ. તો સેન્ડ રીડાયરેક્ટ મેથડ જે છે તો HTTP સર્વલેટ રિસ્પોન્સ જે ઇન્ટરફેસ છે એ યુઝ કરે છે રીડાયરેક્ટ રિસ્પોન્સ ટુ અનધર રિસોર્સિસ. જે બીજા રિસોર્સિસ છે એને રિસ્પોન્ડ કરવા માટે રીડાયરેક્ટ થાય છે, રાઈટ. તો અહીંયા કયા રિસોર્સિસ? JSP, HTML, અધરવાઇઝ સર્વલેટ, રાઈટ. તો ઇટ એક્સેપ્ટ રિલેટિવ એઝ વેલ એઝ એબ્સોલ્યુટ URL. હવે જે રિસોર્સિસ કયા? તો એના જે રિલેટિવ રિસોર્સિસ છે તો એ રિલેટિવ રિસોર્સિસ એન્ડ એના સિવાય URL પાસ કરવામાં આવ્યું હોય મિત્રો તો એના થ્રુ રીડાયરેક્ટ થશે, રાઈટ. એનું વર્ક કેવી રીતે થાય છે સમજીએ. ઇટ વર્ક્સ ક્લાયન્ટ સાઇડ, એનું વર્ક ક્લાયન્ટ સાઇડ થાય છે મિત્રો, because it uses the URL bar of the browser. આપણે બ્રાઉઝરની અંદર જે URL જોઈ શકીએ છીએ, URL બારની અંદર જે આપણને જોવા મળે છે, રાઈટ. તો બ્રાઉઝર ટુ મેક અનધર રિક્વેસ્ટ so it can work inside and outside the server. વર્ક ક્યાં થાય છે? ઇનસાઇડ. એન્ડ સર્વલેટ જે છે સર્વરની બહાર એનો રિસ્પોન્સ મળશે, રાઈટ, બ્રાઉઝર પર. તો અહીંયા મિત્રો જે ફોરવર્ડ એન્ડ સેન્ડ રીડાયરેક્ટ મેથડ છે એ બંનેની વચ્ચે ડિફરન્સ શું છે તો આપણે જોઈ લઈએ. આ મોસ્ટ IMP ક્વેશ્ચન છે તો એની તમને સમજ હોવી જરૂરી છે, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો ફોરવર્ડ મેથડની વાત કરીએ તો ફોરવર્ડ મેથડ જે છે, રાઈટ, ફોરવર્ડ મેથડ વર્ક સર્વર સાઇડ. ફોરવર્ડ મેથડ વર્ક ક્યાં કરશે? સર્વર સાઇડ વર્ક કરે છે, રાઈટ.
એન્ડ સેન્ડ રીડાયરેક્ટ જે મેથડ છે એ વર્ક એટ એ ક્લાયન્ટ સાઇડ. સેન્ડ રીડાયરેક્ટ મેથડ વર્ક ક્યાં પરફોર્મ થશે? એનું ક્લાયન્ટ સાઇડ. ફોરવર્ડ મેથડ send the same request and response object to another servlet. તમે ફોરવર્ડ મેથડ થ્રુ સેમ રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ ઓબ્જેક્ટની મદદથી બીજા સર્વલેટને રિક્વેસ્ટ અધરવાઇઝ રિસ્પોન્સ કરી શકો છો. જ્યારે સેન્ડ રીડાયરેક્ટ મેથડ જે છે તો એ મેથડ ઓનલી ફોર ન્યૂ રિક્વેસ્ટને સેન્ડ કરવા માટે એક્સેસ કરવામાં આવે છે. રાઈટ? ઇટ કેન બી વર્ક વિથિન ધ સર્વર ઓનલી એન્ડ ઇટ કેન બી યુઝ વિથિન આઉટસાઇડ ધ સર્વર, વિથિન એન્ડ આઉટસાઇડ ધ સર્વર, બંને રીતે એને એક્સેસ કરી શકાય છે. અહીંયા એક્ઝામ્પલ તમને પ્રોવાઈડ કરેલું છે કે રિક્વેસ્ટ ડોટ ગેટ રિક્વેસ્ટ ડિસ્પાચર સર્વલેટ 2, આપણે બીજા સર્વલેટ પર જવું હોય, રાઈટ, એને તો એના જે રિસોર્સિસ સર્વલેટ 2ના રિક્વેસ્ટ ડિસ્પાચર મેથડની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે અને ફોરવર્ડ જે મેથડ છે એક્સેસ કરવામાં આવશે એન્ડ રિક્વેસ્ટ રિસ્પોન્સ જે ઇન્ટરફેસ છે એને એક્સેસ કરવામાં આવશે મિત્રો. રાઈટ? એન્ડ રીડાયરેક્ટ મેથડનું એક્ઝામ્પલ જોઈએ તો રિસ્પોન્સ ડોટ સેન્ડ રીડાયરેક્ટ સર્વલેટ 2. રાઈટ? તો મિત્રો આને એક એક્ઝામ્પલના થ્રુ આપણે સમજીએ. રાઈટ? તો આપણે શું કરીએ છીએ, એક પ્રેક્ટિકલ ડેવલપ કરીએ છીએ. રાઈટ મિત્રો? જેથી તમારા માઇન્ડની અંદર ક્લિયર થાય કે આનું વર્ક કેવી રીતે પરફોર્મ કરવામાં આવે છે. રાઈટ મિત્રો? તો આપણે ન્યૂ પ્રોજેક્ટ લઈશું એન્ડ ન્યૂ પ્રોજેક્ટ થ્રુ એક ડેમો સર્વલેટ હું ડેવલપ કરું છું. રાઈટ? ન્યૂ એન્ડ નામ આપું છું ડેમો સેન્ડ રિસ્પોન્સ. સોરી, સેન્ડ રીડાયરેક્ટ, ડેમો સેન્ડ રીડાયરેક્ટ નામની એક વેબ એપ્લિકેશન ડેવલપ કરીએ છીએ મિત્રો. રાઈટ? હવે મિત્રો સૌથી પહેલાં આપણી જે જાવા ફાઇલ છે, રાઈટ, તો આની અંદર આપણે શું કામ કરવાનું છે, તો આપણે ફોર્મ લઈ લઈએ. રાઈટ? અહીંયા એનું ટાઇટલ આપી દઉં છું રિક્વેસ્ટ રીડાયરેક્ટ. બોડીની અંદર આપણે ફોર્મ એક એક્સેસ કરીશું HTML એન્ડ ફોર્મ એક્શન ઇક્વલ ટુ index.html, જે પેજ છે આપણું એના સાથે એક્શન પરફોર્મ થશે. રાઈટ? ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ એન્ડ નેમની અંદર વેલ્યુ આપણે પાસ કરાવીએ છીએ નેમ. રાઈટ? એન્ડ એક બટન લેવાનું છે મિત્રો, તો ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ
સબમિટ એનું નામ આપી દઈએ છીએ વેલ્યુ ઇક્વલ ટુ સર્ચ, રાઈટ. તો આપણું ફોર્મ રેડી છે મિત્રો. હવે એને સેવ કરીએ ડેટાને એન્ડ એક્ઝિક્યુટ કરાવીએ એ ફાઇલને. માય સર્ચ નામ આપ્યું છે. રન ફાઇલ એક્ઝિક્યુટ કરાવીને મિત્રો આપણે જોઈએ છીએ, રાઈટ. ઓકે, તો હાલ કોઈ કોડિંગ કર્યું નથી મિત્રો, એટલે રિટર્ન બેક કોઈ રિસ્પોન્ડ આપણને મળતો નથી. હવે જે જાવા ફાઇલ છે મિત્રો, રાઈટ, તો જાવા ફાઇલની અંદર આપણે કોડ રાઇટ ડાઉન કરીશું. જાવા એટલે આપણું જે સર્વલેટ છે. તો ન્યૂ સર્વલેટનું નામ આપું છું માય સર્ચ એન્ડ પેકેજનું નામ ડિફોલ્ટ લેશે મિત્રો, રાઈટ. એડ ધેન ફિનિશ. હવે આની અંદર મિત્રો આપણે શું લોજિક રાઇટ ડાઉન કરવાનું છે? તો પહેલા જે કમેન્ટ સેક્શનની અંદર કોડ રાઇટ ડાઉન કરેલો છે તો એને રિમૂવ કરીએ છીએ મિત્રો, રાઈટ. ઓકે, હવે શું કરવાનું છે પ્રોગ્રામની અંદર મિત્રો આપણે? તો જે સ્ટ્રિંગ નેમ આપ્યું છે, રાઈટ, તો એ જે સ્ટ્રિંગ નેમ છે મિત્રો, સ્ટ્રિંગ નેમ ઇક્વલ ટુ request dot get parameter મેથડ આપણે કોલ કરાવીએ છીએ એન્ડ એઝ અ આર્ગ્યુમેન્ટ નેમ, રાઈટ. then response dot send redirect મેથડ આપણે યુઝ કરીએ છીએ એન્ડ અહીંયા શું આપીશું? URL http://www.google.com, right, and /sq equal to name એન્ડ આપણું કામ કમ્પ્લીટ. આપણે URL પાસ કરાવ્યું છે મિત્રો, રાઈટ. તમારો પ્રોગ્રામ છે જ પ્રેક્ટિકલ એઝ એ. તો
આટલો જ કોડ રાઇટ ડાઉન કરવાનો છે મિત્રો. સેવ કરીએ છીએ એન્ડ એક્ઝિક્યુટ કરાવું છું આ ફાઇલને ફરીથી. તો જાવા મિત્રો મેં એક કીવર્ડ રાઇટ ડાઉન કર્યો હતો જાવા. તો આ પેજ જે યુઆરએલ આપણે પ્રોવાઈડ કર્યું હતું ત્યાં રીડાયરેક્ટ થઈ. સમજમાં આવે છે મિત્રો કે જે આ એડ્રેસ યુઆરએલ બાર છે તો એ યુઆરએલ બારની અંદર તમે જોઈ શકો છો કે આપણે જે કોડિંગ કેટલું રાઇટ ડાઉન કર્યું છે. તો એક ટેક્સ્ટ બોક્સ લીધેલું છે રાઈટ, એન્ડ એની અંદર એ જે ઓબ્જેક્ટ છે સ્ટ્રિંગ નેમ, તો એની અંદર જે પણ નામ નાખવામાં આવશે તો રિસ્પોન્સ ડોટ સેન્ડ રીડાયરેક્ટ એ રિસ્પોન્ડ કરશે. જો તમારી સિસ્ટમની અંદર ઇન્ટરનેટ અવેલેબલ હશે મિત્રો તો જે યુઆરએલ પાસ કરાવ્યું છે ત્યાં આપણે સર્વલેટ જે એક્ઝિક્યુટ કરાવીશું તો જેવું હું બટન ઉપર ક્લિક કરું છું તો મારું પેજ એના સાથે કમ્યુનિકેટ થઈને રીડાયરેક્ટ થાય છે. સમજમાં આવે છે મિત્રો? તો આ જે મેથડ છે તો એ મેથડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સેન્ડ રીડાયરેક્ટ મેથડ છે તો એ HTTP સર્વલેટ રિસ્પોન્સ જે ઇન્ટરફેસ છે તો એ ઇન્ટરફેસ can be use redirect response to the another resources. આપણે બ્રાઉઝરનો another resources access કર્યો રાઈટ મિત્રો. મેં ગૂગલ જે પણ કીવર્ડ હું રાઇટ ડાઉન કરું છું જાવા કે એની વન કીવર્ડ હું રાઇટ ડાઉન કરું છું તો મારું જે યુઆરએલ છે ત્યાં એ રીડાયરેક્ટ થશે પેજ રાઈટ. તો આ એકદમ મહત્વનો ટોપિક હતો આપણા માટે રાઈટ મિત્રો. એને આપણે એક્ઝામ્પલ સાથે જોયું. હવે મિત્રો આજના લેક્ચરની અંદર બીજો જે ટોપિક આપણે જોવાનો છે તો એ છે સેશન ટ્રેકિંગ રાઈટ. સર્વલેટની અંદર જે સેશન ટ્રેકિંગ ટેકનિક છે તો એ ટેકનિકને આપણે સમજીશું. તો સિમ્પલી મિત્રો વાત કરીએ તો સેશન કોને કહેવાય? તો સેશન મીન્સ ઇન્ટરવલ ઓફ ટાઈમ. પર્ટિક્યુલર જે સર્વલેટ એક્ઝિક્યુટ થાય છે રાઈટ તો એનો ટાઈમ ઇન્ટરવલ ટાઈમ રાઈટ. તો સેશન ટ્રેકિંગ એ શું છે? તો સેશન ટ્રેકિંગ ઇઝ અ વે ટુ મેન્ટેન સ્ટેટ એટલે કે ડેટા ઓફ એન યુઝર. જે યુઝરના ડેટા છે રાઈટ તો એ સ્ટેટ મેન્ટેન કરવા માટે સેશન ટ્રેકિંગ યુઝ કરવામાં આવે છે ટેકનિક. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ સેશન મેનેજમેન્ટ ઇન સર્વલેટ. સર્વલેટની અંદર સેશન મેનેજમેન્ટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે જે મિત્રો HTTP પ્રોટોકોલ છે તો એ HTTP પ્રોટોકોલ સ્ટેટલેસ છે રાઈટ. સો આપણે એને મેન્ટેન કરવાની જરૂર છે રાઈટ. એટલા માટે આ સેશન ટ્રેકિંગ ટેકનિક ડેવલપ કરવામાં આવેલી છે કે જેની મદદથી દરેકે દરેક જે યુઝર છે એની રિક્વેસ્ટ આવે છે સર્વર પર એન્ડ સર્વર એ રિક્વેસ્ટ અકોર્ડિંગ પ્રોસેસિંગ કરશે એન્ડ એ યુઝરને રિસ્પોન્સ કરશે. જે રિક્વેસ્ટ હશે તો એ રિક્વેસ્ટ અકોર્ડિંગ રિસ્પોન્સ કરશે, અધરવાઇઝ ન્યૂ રિક્વેસ્ટ ને અચીવ કરશે રાઈટ. તો આ જે મેન્ટેન કરવામાં આવે છે મશીનિઝમ રાઈટ પર્ટિક્યુલર યુઝર માટે તો એના માટે જે HTTP સ્ટેટલેસ પ્રોટોકોલનો યુઝ કરવામાં આવે છે તો એ HTTP સ્ટેટલેસ પ્રોટોકોલ દરેકે દરેક રિક્વેસ્ટને કન્સિડર કરશે એન્ડ ન્યૂ રિક્વેસ્ટ જે હશે એઝ એ ન્યૂ રિક્વેસ્ટના જેમ કન્સિડર કરશે
રાઈટ. તો અહીંયા તમે ફિગરની અંદર મિત્રો જોઈ શકો છો કે સર્વર મશીન આપેલું છે એન્ડ અહીંયા ક્લાયન્ટ મશીન છે. ક્લાયન્ટની રિક્વેસ્ટ સર્વર પાસે જાય છે એઝ એ રાઈટ. તો એ ન્યૂ રિક્વેસ્ટ થઈ જશે, એને રિસ્પોન્સ આપી દીધો રાઈટ. દેન સેકન્ડ રિક્વેસ્ટ આ ક્લાયન્ટ પાસેથી જશે એટલે ન્યૂ રિક્વેસ્ટ ના ફોર્મની અંદર જશે રાઈટ મિત્રો. એન્ડ પ્રોપરલી એ વર્ક પરફોર્મ કરવામાં આવે છે. તો વાય યુઝ સેશન ટ્રેકિંગ? આપણે સેશન ટ્રેકિંગ કેમ યુઝ કરીએ છીએ? તો યુઝરને ઓળખવા માટે જે ટેકનિક યુઝ કરવામાં આવે છે પર્ટિક્યુલર યુઝર માટે, એના માટે સેશન ટ્રેકિંગ જરૂરી છે. સેશન ટ્રેકિંગની ટેકનિક છે 4 ટાઈપ, જે કુકીઝ, હિડન ફોર્મ ફિલ, URL રીરાઇટિંગ એન્ડ HTTP સેશન. 4 ટેકનિક છે મિત્રો સેશન ટ્રેકિંગની. ફર્સ્ટ વન છે કુકીઝ, સેકન્ડ વન છે હિડન ફોર્મ ફિલ, થર્ડ વન છે URL રીરાઇટિંગ એન્ડ HTTP સેશન, ફોર્થ વન છે રાઈટ. તો ફર્સ્ટ ટેકનિકની વાત કરીએ મિત્રો, કુકીઝ ઇન સર્વલેટ. તો કુકીઝ એ સ્મોલ પીસ ઓફ ઇન્ફોર્મેશન છે કે એની અંદર જે persisted between the multiple client request, જે મલ્ટિપલ ક્લાયન્ટ રિક્વેસ્ટ સર્વલેટ પાસે આવે છે રાઈટ. સર્વર પર મલ્ટિપલ જે ક્લાયન્ટની રિક્વેસ્ટ આવે છે રાઈટ. તો એ સ્મોલ ઇન્ફોર્મેશન સ્ટોર્સ એની અંદર થાય છે કુકીઝની અંદર રાઈટ. Cookie has a name, a single value and optional attribute such as a comment, path, domain, qualifier and maximum age and a version number. કુકીઝની અંદર કઈ ટાઈપની ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે મિત્રો? તો નેમ, સિંગલ વેલ્યુ સ્ટોર કરી શકો છો, ઓપ્શનલ એટ્રીબ્યુટ સચ એઝ એ કમેન્ટ, પાથ, ડોમેન ક્વોલિફાયર, મેક્સિમમ એજ, વર્ઝન નંબર રાઈટ. તો એ ડિફરન્ટ ટાઈપની ઇન્ફોર્મેશન આપણે કુકીની અંદર સ્ટોર કરાવી શકાય છે રાઈટ. સર્વલેટની અંદર કુકીઝ જે એક્સેસ કરવામાં આવે છે તો એની વાત આપણે કરી રહ્યા છીએ મિત્રો રાઈટ. તો કુકી કેવી રીતે વર્ક કરે છે તો સમજો મિત્રો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સર્વલેટની અંદર રાઈટ. તો આપણે જે દરેકે દરેક બ્રાઉઝર થ્રુ ક્લાયન્ટની રિક્વેસ્ટ સર્વર પાસે જાય છે રાઈટ. એન્ડ સર્વર રિસ્પોન્સ પ્રોવાઈડ કરે છે. તો પ્લસ કુકીઝ ઇન્ફોર્મેશન જે ફોર્મની અંદર જાય છે, રિક્વેસ્ટ પ્લસ કુકીઝ, અહીંયા તમે જોઈ શકો છો રિસ્પોન્સ પ્લસ કુકીઝ. તો સમજીએ મિત્રો કે બાય ડિફોલ્ટ each request is considered as a new request. આપણે હમણાં જ વાત કરી કે દરેકે દરેક જે રિક્વેસ્ટ સર્વર પાસે જાય છે ક્લાયન્ટની, તો એઝ અ ન્યૂ રિક્વેસ્ટના ફોર્મમાં કન્સિડરેટ થાય છે રાઈટ. તો ઇન કુકી ટેકનિક વી એડ કુકી વિથ અ રિસ્પોન્સ ફ્રોમ સર્વલેટ. આપણે શું કરવું પડે કે જ્યારે કુકીને એડ કરાવવું પડશે, રિસ્પોન્સ સર્વલેટ પાસેથી આવે છે ત્યારે. સો કુકી ઇઝ સ્ટોર ઇન અ કેચ ઓફ બ્રાઉઝર. કુકી સ્ટોર ક્યાં થશે? બ્રાઉઝરની કેચ જે ઇન્ફોર્મેશન છે એની કેચ, આ જે ઇન્ફોર્મેશન સ્ટોર ક્યાં થશે? કેચની અંદર રાઈટ. આફ્ટર ધેટ ઇફ રિક્વેસ્ટ ઇઝ સેન્ટ બાય ધ બ્રાઉઝ યુઝર, કુકી ઇઝ એડેડ વિથ અ રિક્વેસ્ટ બાય ડિફોલ્ટ. જ્યારે સમજો મિત્રો કે કુકી શું સ્ટોર કરે છે? તો બ્રાઉઝરની ઇન્ફોર્મેશન જે કેચની અંદર સ્ટોર થાય છે રાઈટ. તો આફ્ટર ધેટ ઇફ રિક્વેસ્ટ ઇઝ સેન્ટ બાય યુઝર, જ્યારે યુઝરની પાસેથી રિક્વેસ્ટને સેન્ડ કરવામાં આવે છે ત્યારે કુકી ઇઝ એડેડ વિથ રિક્વેસ્ટ બાય ડિફોલ્ટ. તો કુકી શું કરે છે? બાય ડિફોલ્ટ એ રિક્વેસ્ટ છે એને એડ કરે છે
then we recognize the user as a old user. and એવી રીતે આપણે જાણી શકીએ છીએ કે એ જે રિક્વેસ્ટ મળી તો એ રિક્વેસ્ટ ઓલ્ડ યુઝરની છે, રાઈટ. there are two types of cookies in servlet. first one છે non persistent cookies and second one છે persistent cookie. નોન persistent કુકીઝની વાત કરીએ તો વેલિડ ફોર સિંગલ સેશન ઓનલી. નોન persistent કુકીઝ જે છે એ સિંગલ સેશન માટે વેલિડ છે. ઇટ ઇઝ રિમૂવ each time when user close the browser. ક્યારે રિમૂવ થઈ જાય છે તો જ્યારે યુઝર ક્લોઝ બ્રાઉઝરને કરે છે ત્યારે એ સેશન કમ્પ્લીટ થઈ જાય છે, રાઈટ. એન્ડ એને આપણે persistent cookies કહીએ છીએ મિત્રો. સોરી, નોન persistent cookies કહીએ છીએ. persistent cookies કોને કહેવાય તો persistent cookies is valid for multiple session. કોના માટે વેલિડ છે? મલ્ટિપલ સેશન માટે વેલિડ છે. It is not remove each time when user close the browser. યુઝર દ્વારા એ બ્રાઉઝર ક્લોઝ કરી દેવામાં આવે તો પણ એ સેશન કમ્પ્લીટ થતું નથી. ઇટ રિમૂવ ઓનલી ઇફ યુઝર લોગ આઉટ ઓર સાઇન આઉટ. જો તમે લોગ આઉટ અધરવાઇઝ સાઇન આઉટ જે પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરશો તો જ persistent કુકી સ્ટોપ થશે. અધરવાઇઝ જે કામ છે રાઈટ સેશનનું એ સ્ટાર્ટ ઓન રહેશે, રાઈટ મિત્રો. તો કુકીઝ બે ટાઈપના છે, એ એક્સેસ કરવામાં આવે છે નોન persistent કુકી એન્ડ persistent કુકી, રાઈટ. હવે કુકીઝના એડવાન્ટેજ શું છે તો સિમ્પલેસ્ટ ટેકનિક છે જે સ્ટેટ વાઇઝ મેન્ટેન થાય છે ડેટા, રાઈટ. એન્ડ કુકીઝ આર મેન્ટેન ક્લાયન્ટ સાઇડ. કુકીઝ મેન્ટેન ક્યાં થાય છે? ક્લાયન્ટ સાઇડ મેન્ટેન કરવામાં આવે છે ડેટા. It will not work if cookie is disabled from the browser. ક્યારે કુકીઝનો ડિસએડવાન્ટેજ શું છે તો it will not work if cookie is disabled from the browser. આપણે બ્રાઉઝરની અંદર ડિસેબલ ઓપ્શન સિલેક્ટ કરેલો હોય તો અહીંયા એ ઇન્ફોર્મેશન તમે જોઈ શકશો નહીં. ઓનલી ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન કેન બી સેટ ઇન કુકી ઓબ્જેક્ટ. કુકી ઓબ્જેક્ટની અંદર શું સ્ટોર કરાવી શકો છો તમે તો ઓનલી ફોર કુકી ઓબ્જેક્ટની અંદર ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન હોય એ જ મિત્રો સ્ટોર કરાવી શકીએ છીએ. હવે જીમેલ આપણે એક્સેસ કરીએ છીએ, રાઈટ. તો જીમેલની કુકી ટેકનિક છે લોગિન માટે. તો ઇફ યુ ડિસેબલ ધ કુકીઝ જીમેલ વોન્ટ વર્ક. જીમેલની જે કુકીઝ એક્સેસ કરવામાં આવે છે ટેકનિક કેવી રીતે? આપણે લોગિન પેજ ઓપન કરીએ છીએ જીમેલનું મિત્રો, તો જ્યારે તમે એ કુકીઝને ડિસેબલ કરશો, રાઈટ, તો જીમેલ જે વર્ક વોન્ટ વર્ક જીમેલ તો પણ કામ એનું કરી શકે છે, રાઈટ. તો અહીંયા બ્રાઉઝર સાઇટથી તમને એ વસ્તુ બતાવી દઉં છું મિત્રો, જેથી તમને ખ્યાલ આવી જાય કે મારું અકાઉન્ટ અહીંયા ઓપન જ છે, રાઈટ. એના પછી કુકીઝ ક્લાસની આપણે વાત કરીએ.
ઓકે ફ્રેન્ડ, તો અહીંયા બ્રાઉઝરની અંદર તમે ઇન્ફોર્મેશન જોઈ શકો છો. તમને એડ્રેસ બાર, સોરી, જે યુઆરએલ બાર છે એની અંદર google.com એન્ડ સાઇન ઇન, રાઈટ. એન્ડ અહીંયા આપણે ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી જોઈ શકતા નથી, રાઈટ, જે મેં યુઝર નેમ એન્ડ પાસવર્ડ આપ્યો. તો એ જે ડેટા છે એ ડેટા કેવા છે, આપણા ડિસેબલ કરેલા છે, રાઈટ, એનેબલ છે નહીં, રાઈટ. મેં તમને ગેટ એન્ડ પોસ્ટ મેથડ જ્યારે સમજાવી મિત્રો, ત્યારે પણ આની થોડી ઘણી ઇન્ફોર્મેશન આપણે જોઈ શકતા હતા સર્વલેટની. એડ્રેસ બારની અંદર જે ડેટા ઇન્સર્ટ કરાવો એ અહીંયા શો અપ થતા હતા, રાઈટ. તો આગળ જોઈએ આપણે. તો કૂકીઝના ટાઈપ્સ જોયા પછી મિત્રો, કૂકીઝના જે ઇમ્પોર્ટન્ટ ક્લાસની વાત કરીએ આપણે, રાઈટ. તો જાવા x.servlet.http.cookies જે ક્લાસ છે એ આપણને કઈ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે, કૂકીઝને યુઝ કરવા માટેની, રાઈટ. એન્ડ લોટ ઓફ યુઝફુલ મેથડ ફોર કૂકીઝ. કૂકીઝની જેટલી પણ મેથડ છે એ મેથડ આપણે આ ક્લાસ થ્રુ એક્સેસ કરી શકીએ છીએ. ફર્સ્ટ વન છે કૂકીઝ મેથડ. એક કૂકીઝને કન્સ્ટ્રક્ટ કરવા માટે, ડેવલપ કરવા માટે યુઝ કરવામાં આવે છે. સેકન્ડ છે કૂકીઝ સ્ટ્રિંગ નેમ, સ્ટ્રિંગ વેલ્યુ એઝ અ આર્ગ્યુમેન્ટ તમે પાસ કરાવી શકો છો. એન્ડ કન્સ્ટ્રક્ટ કૂકી વિથ અ સ્પેસિફાઈડ નેમ એન્ડ વેલ્યુ, રાઈટ. અહીંયા જે કોમનલી યુઝ કરવામાં આવે છે મેથડ, એના નામ પ્રોવાઈડ કરેલા છે મિત્રો. તો પબ્લિક વોઇડ સેટ મેક્સ એજ, એની અંદર એઝ અ આર્ગ્યુમેન્ટ આપણે ઇન્ટીજર એક્સપાઈ, એટલે કે મેક્સિમમ એજ ઓફ કૂકીઝ ઇન સેકન્ડ. મેક્સિમમ કૂકીઝની અંદર એ ઇન્ફોર્મેશન કેટલા ટાઈમ સ્ટોર થઈ શકે છે, તો એ મેથડની મદદથી તમે યુઝ કરી શકો છો, રાઈટ. સેકન્ડ વન છે પબ્લિક સ્ટ્રિંગ ગેટ નેમ. તો આ જે મેથડ છે, રિટર્ન ધ નેમ ઓફ કૂકી એન્ડ નેમ કેન નોટ બી ચેન્જ આફ્ટર ક્રિએશન. જ્યારે એકવાર એ નામથી કૂકીઝ ક્રિએટ થઈ જશે પછી એનું નામ ચેન્જ કરી શકાશે નહીં. સેકન્ડ છે પબ્લિક સ્ટ્રિંગ ગેટ વેલ્યુ. તો આ જે મેથડ કૂકીઝની વેલ્યુ રિટર્ન કરે છે, રાઈટ. પબ્લિક વોઇડ સેટ નેમ, જ્યારે તમારે કૂકીઝનું નેમ ચેન્જ કરવું હોય તો આ મેથડ એક્સેસ કરી શકો છો. પબ્લિક વોઇડ સેટ વેલ્યુ, તો અહીંયા સ્ટ્રિંગની વેલ્યુ તમે સેટ કરાવી શકશો, રાઈટ. તમારે ચેન્જ કરવી હોય કૂકીઝની વેલ્યુ, રાઈટ, તો એજ એ સ્ટ્રિંગ તમે ચેન્જ કરાવી શકશો, રાઈટ. હવે મિત્રો હજી પણ જુદી જુદી બીજી ડિફરન્ટ મેથડ તમને પ્રોવાઈડ કરેલી છે. પબ્લિક વોઇડ એડ કૂકી, કૂકી માટે સીકે ઓબ્જેક્ટ ડેવલપ કર્યો છે એઝ અ આર્ગ્યુમેન્ટ. તો આ જે મેથડ છે એચટીટીપી સર્વલેટ રિસ્પોન્સ ઇન્ટરફેસ યુઝ કરે છે એડ કૂકી ઇન રિસ્પોન્સ ઓબ્જેક્ટ, રાઈટ. એન્ડ પબ્લિક કૂકી એરે ગેટ કૂકીઝ મેથડ છે. તો આ મેથડ એચટીટીપી સર્વલેટ રિક્વેસ્ટ ઇન્ટરફેસ યુઝ કરે છે, જે ઓલ કૂકીઝ હોય છે બ્રાઉઝરની એની ઇન્ફોર્મેશન રિટર્ન કરવા માટે, રાઈટ. તો કૂકીઝનો ઓબ્જેક્ટ કેવી રીતે ક્રિએટ કરવામાં આવે છે, અહીંયા એક્ઝામ્પલ તમને બતાવવામાં આવેલું છે મિત્રો. તો કૂકીઝ એન્ડ એનો ઓબ્જેક્ટ ડેવલપ કર્યો છે. ધેન ઇક્વલ ટુ ન્યૂ કૂકી, અહીંયા યુઝરની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવેલી છે. તો આ શેના માટે એક્સેસ કર્યું છે, ડિલીટિંગ વેલ્યુ ઓફ કૂકી, રાઈટ. ધેન જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે સીકે ડોટ સેટ મેક્સ એઝ, બ્રેકેટની અંદર વેલ્યુ કેટલી પ્રોવાઈડ કરી છે, 0. અહીંયા જે મેક્સિમમ એજ છે, રાઈટ, તો એના માટે આ મેથડ એક્સેસ કરી છે. રિસ્પોન્સ ડોટ એડ કૂકી સીકે, તો કૂકીને એઝ એ રિસ્પોન્સ એડ કરાવી ઇન્ફોર્મેશન સીકે જે ઓબ્જેક્ટ ડેવલપ કર્યો છે એના થ્રુ, રાઈટ.
હવે કુકીઝ ઇન્ફોર્મેશન કેવી રીતે ગેટ કરી શકશે, રાઈટ? સોરી, તો કુકીઝનો જે ઓબ્જેક્ટ છે સીકે, તો એરેની અંદર ઇન્ફોર્મેશન મિત્રો જે સ્ટોર કરેલી છે ઇક્વલ ટુ એરેની અંદર એ ઇન્ફોર્મેશન સ્ટોર થશે. રિક્વેસ્ટ ડોટ ગેટ કુકીઝ મેથડની અંદર જે વેલ્યુ પાસ કરાવીશે, સોરી, ગેટ કુકીની મદદથી, એ મેથડની મદદથી એ વેલ્યુ કોને મળશે? કુકીઝના એરેની અંદર સ્ટોર થશે. એન્ડ અહીંયા ફોર લૂપ એક્સેસ કરવામાં આવેલું છે મિત્રો, કે ફોર ઇન્ટીજર આઈ ઇક્વલ ટુ 0, આઈ લેસ દેન સીકે ડોટ લેન્થ, જે લેન્થ આપણે ઉપર પ્રોવાઈડ કરી, રાઈટ, એન્ડ આઈ પ્લસ પ્લસ. તો અહીંયા આઉટપુટમાં આપણને શું મળશે? તો આઉટ ડોટ પ્રિન્ટ સીકે ડોટ ગેટ મેથડની અંદર વેલ્યુ પ્રિન્ટ થશે નામ સાથે કૂકી, રાઈટ? યુઝરના નામ સાથે એ કૂકીઝની ઇન્ફોર્મેશન આપણે જોઈ શકીશું, રાઈટ? તો અહીંયા એક સિમ્પલ એક્ઝામ્પલ સમજાવવામાં આવી છે, રાઈટ? તો એ એક્ઝામ્પલની અંદર મિત્રો આપણે એક નામ સ્ટોર કરાવીએ છીએ. સમજો શું કરવાનું છે? તો યુઝરની ઇન્ફોર્મેશન, સોરી, યુઝરનું જે નામ છે, રાઈટ, તો એ નામ સ્ટોર કરાવીએ છીએ. તો વી આર સ્ટોરિંગ ધ નેમ ઓફ યુઝર ઇન ધ કુકીઝ ઓબ્જેક્ટ એન્ડ એક્સેસિંગ ઇટ ઇન અનધર સર્વલેટ. કુકીની અંદર એ ઇન્ફોર્મેશન સ્ટોર કરાવીએ છીએ ને એને એક્સેસ સર્વલેટ પર, બીજા સર્વલેટ પર કરીએ છીએ, રાઈટ? તો એઝ વી નો વેર that session correspond to the particular user, જે પણ સેશન સ્ટાર્ટઅપ થાય છે મિત્રો, તો પર્ટિક્યુલર યુઝર માટે હોય છે, એ આપણને ખબર છે, રાઈટ? તો ઇફ યુ એક્સેસ ઇટ ફ્રોમ ટુ મેની બ્રાઉઝર વિથ ડિફરન્ટ વેલ્યુ, યુ વિલ ગેટ ડિફરન્ટ વેલ્યુ. જ્યારે તમે જુદા જુદા બ્રાઉઝર પરથી ડિફરન્ટ વેલ્યુ એક્સેસ કરી શકો છો, એની આપણને ખબર છે. તો ડિફરન્ટ વેલ્યુ, ડિફરન્ટ જે બ્રાઉઝર છે, મેની બ્રાઉઝર પરથી ડિફરન્ટ વેલ્યુ એક્સેસ કરી શકાય છે. તો આપણે જે ઇન્ફોર્મેશન ગેટ કરીશું એ પણ ડિફરન્ટ મળશે, રાઈટ? તો આ એક્ઝામ્પલને આપણે ડેવલપ કરીને જોઈ લઈએ મિત્રો, રાઈટ? તો જેથી તમારા માઇન્ડની અંદર એ કોન્સેપ્ટ ક્લિયર થાય, રાઈટ? તો એક સિમ્પલ એક્ઝામ્પલ છે કુકીઝનું, તો એને પરફોર્મ કરીને હું બતાવું છું. કુકીઝ, હવે મિત્રો અહીંયા આપણે નામ આપી દઈશું કુકી. એપ, રાઈટ? એન્ડ શું કરવાનું છે મારે? ઇન્ડેક્સ પેજની અંદર form, then action equal to servlet 1 and method આપી દઉં છું post, right? name, input type equal to text,
એન્ડ નેમ પાસ કરાવું છું યુઝર નેમ, રાઈટ. ધેન આપણું જે વર્ક છે કમ્પ્લીટ. ધેન બીઆર ટેગ પણ કમ્પ્લીટ, રાઈટ. હવે એક બટન લઈ લઈએ છીએ મિત્રો, ઇનપુટ ટાઈપ સબમિટ એન્ડ વેલ્યુ ઇક્વલ ટુ ગો આપીએ છીએ, રાઈટ. તો મિત્રો અહીંયા સર્વલેટ 1 નામથી હું એક સર્વલેટ ક્રિએટ કરીશ, રાઈટ. કુકીઝ 1 ની અંદર ન્યૂ, ધેન સર્વલેટનું નામ આપું છું ફર્સ્ટ સર્વલેટ, રાઈટ. એન્ડ એ સર્વલેટની અંદર આપણે શું કામ કરવાનું છે મિત્રો, પહેલાં અનવોન્ટેડ જે કોડ છે એને આપણે રિમૂવ કરીશું. ઓકે મિત્રો, સ્ટ્રિંગ એન નામથી સ્ટ્રિંગ ડેવલપ કરું છું, એની અંદર ઇક્વલ ટુ રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર મેથડ કોલ કરાવીશું, ગેટ પેરામીટર મેથડ એન્ડ એઝ અ આર્ગ્યુમેન્ટ આપણે જે સ્ટ્રિંગ આપી છે યુઝર નેમ, રાઈટ. ઇન્ડેક્સ ડોટ એચટીએમએલ પેજની અંદર નેમ ગેટ કરવા માટે. ધેન આઉટ ડોટ પ્રિન્ટલન મેથડ જે છે પ્રિન્ટલન, રાઈટ, એની અંદર વેલકમ મેસેજ આપી દઈએ છીએ, વેલકમ પ્લસ એન, રાઈટ. હવે શું કરવાનું છે મિત્રો, તો કૂકીનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ આપણે. કૂકી એન્ડ એનો ઓબ્જેક્ટ બનાવીએ છીએ સીકે એન્ડ એ ઓબ્જેક્ટની અંદર ન્યૂ કૂકી એન્ડ અહીંયા એઝ એ પાસ કરાવીએ છીએ યુનેમ, રાઈટ, complete. Response dot add cookie ck complete. તો જે ન્યૂ કૂકીનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો એ ઓબ્જેક્ટ રિસ્પોન્ડ કરશે, રાઈટ, એડ કૂકીનો. હવે શું કામ કરવાનું છે, તો જ્યારે સબમિટ બટન પર ક્લિક કરવામાં આવશે તો ઇન્ફોર્મેશન કૂકી સબમિટ કરશે, રાઈટ. તો આઉટ ડોટ પ્રિન્ટલન એન્ડ બ્રેકેટની અંદર
આપણે ટેગ એક્સેસ કરીએ છીએ ફોર્મ એક્શન ઇક્વલ ટુ સર્વલેટ 2, right? Complete. Then second out dot println જે મેથડ છે and input type equal to submit and value equal to go. Complete. એન્ડ આપણે જે ફોર્મ ઓપન કર્યું છે મિત્રો એને ક્લોઝ કરી દઈએ આઉટ ડોટ println એન્ડ ફોર્મ ટેગ ક્લોઝ કરીએ છીએ રાઈટ. હવે સેકન્ડ સર્વલેટ ડેવલપ કરીશું મિત્રો આને સેવ કરી દઈએ એન્ડ સેકન્ડ સર્વલેટ રાઈટ. એન્ડ સેકન્ડ સર્વલેટ જે ડેવલપ કર્યું છે મિત્રો તો એની અંદર શું કોડ રાઇટ ડાઉન કરવાનો છે તો રિસ્પોન્સ ગેટ કન્ટેન્ટ જે કૂકીઝના ઓબ્જેક્ટનો એરે જે છે રાઈટ તો હેલો મેસેજ સાથે આપણે પ્રિન્ટ કરાવીશું રાઈટ. તો અહીંયા મારે આટલા કોડિંગની જરૂર છે નહીં રાઈટ. કૂકી સિક્કે એરે જે છે તો રિક્વેસ્ટ ડોટ ગેટ કૂકીઝ મેથડ અહીંયા કોલ કરાવીએ છીએ ધેન આઉટ ડોટ println મેથડની અંદર આપણે એક મેસેજ પ્રિન્ટ કરાવીશું હેલો ધેન પ્લસ સિક્કે જે એરે આપણે એક્સેસ કર્યો છે ઓબ્જેક્ટ ધેન એની વેલ્યુ પ્રોવાઈડ કરીશું ધેન ડોટ ગેટ value. out dot close મેથડ કોલ કરાય રાઈટ. અહીંયા આપણું કામ કમ્પ્લીટ મિત્રો. હવે જે XML ફાઇલ છે વેબ એને એકવાર જોઈ લઈએ રાઈટ. એની અંદર આપણે ફર્સ્ટ સર્વલેટ જે ડેવલપ કર્યા છે રાઈટ
તો સર્વલેટનું નામ સર્વલેટ ફર્સ્ટ સર્વલેટ છે એને S1 then સર્વલેટ મેપિંગ છે ત્યાં આપણે એક્સેસ કરીએ છીએ S1 right and સર્વલેટ એક્ઝિક્યુટ થશે then સેકન્ડ સર્વલેટ રાઈટ તો એપ્લિકેશનને ક્લીનિંગ બિલ્ડ એન્ડ એક્ઝિક્યુટ કરીને જોઈ લઈએ મિત્રો આપણે કે આપણું વર્ક કેટલું પરફોર્મ થયું છે પ્રોપરલી ઓકે તો અહીંયા હું ડેટા ઇન્સર્ટ કરાવું છું MSc IT રાઈટ ધેન ગો ઉપર સોરી ફ્રેન્ડ્સ શું પ્રોબ્લેમ છે જોઈ લઈએ આપણે એકવાર તો web.xml ફાઇલ છે મિત્રો તો એની અંદર સર્વલેટ ફર્સ્ટ સર્વલેટ માટે હું આપી દઉં છું S1 નામ રાઈટ ધેન જે આપણું રિમૂવ કરો છો સર્વલેટ મેપિંગની અંદર અહીંયા યુઝ કરીએ છીએ આપણે S1 ધેન ફર્સ્ટ સર્વલેટ એક્ઝિક્યુટ થશે સેકન્ડ સર્વલેટ અહીંયા S2 યુઝ કરીએ છીએ રાઈટ તો સેવ કરીએ છીએ મિત્રો બિલ્ડ ફાઇલ કેમ આવે છે
એકવાર જોઈ લઈએ મિત્રો. હોલ જે કેમ પહોંચતી નથી ડેટા પ્રોપરલી, તો પોસ્ટ મેથડ ઓકે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટોપ કરો તો એની અંદર તો આપણે નોમિનલ કોડિંગ કર્યું છે મિત્રો, રાઈટ. એન્ડ ટેક્સ્ટ યુઝરનેમ મેથડ આપી છે પોસ્ટ, રાઈટ. એન્ડ ફોર્મ ક્લોઝ કર્યું છે. હવે સેકન્ડ ફર્સ્ટ જે જાવા ફાઇલ છે એની અંદર import java x servlet http ઓકે, તો એનું તો કમ્પ્લીટ જ છે મિત્રો, રાઈટ. હવે ગેટ રાઇટર નીચે સ્ટ્રિંગ એન નામની ગેટ પેરામીટર મેથડ કોલ કરાવી છે, યુઝરનેમ પાસ કરાવ્યું આઉટ ડોટ વેલકમ, રાઈટ. ધેન કૂકી સીકે કૂકીનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, ધેન ન્યૂ કૂકી એન્ડ અહીંયા આપણે નામ પાસ કરાવ્યું છે યુનેમ, એ પણ રાઈટ છે. હા રાઈટ જ છે. રિસ્પોન્સ ડોટ એડ કૂકી ઓબ્જેક્ટને એડ કરાવ્યું, ધેન સબમિટ બટન પર ક્લિક કરી એટલે પ્રિન્ટ ઓકે. આઉટ ડોટ ક્લોઝ મેથડ કોલ કરાવી, રાઈટ મિત્રો. એન્ડ કેચ એક્સેપ્શન આપી દઈએ, એક્સેપ્શન રાઈટ. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન અંદર પાસ કરાવ, રાઈટ. ધેન આપણું આ કામ કમ્પ્લીટ, રાઈટ. હવે સેકન્ડ સર્વલેટ જે છે, સેકન્ડ સર્વલેટની અંદર તો નોમિનલ કોડિંગ છે આપણું, રાઈટ. કૂકીઝ ઓબ્જેક્ટ એરે ડેવલપ કર્યો, રાઈટ. એન્ડ રિક્વેસ્ટ ડોટ ગેટ કૂકીઝ આઉટ ડોટ પ્રિન્ટલન એક મેસેજ પાસ કરાવ્યો છે, રાઈટ. એની વેલ્યુ ગેટ કરાવી છે. ઓકે તો છે મિત્રો, status report not found, message description request response is not available. Why?
ઓકે. ઓકે મિત્રો, મેં એમએસસી આઈટી રાઇટ ડાઉન કર્યું છે. અહીંયા તમે જોઈ શકો છો વેલકમ એમએસસી આઈટી. આપણે જે ફર્સ્ટ સર્વલેટની અંદર મેસેજ રાઇટ ડાઉન કર્યો હતો એન્ડ ગો ઉપર ક્લિક કરીશ તો હેલો એમએસસી આઈટી. તો આ જે રિઝલ્ટ મળ્યું મિત્રો સમજજો. તો આ આપણું HTML ફોર્મ છે, રાઈટ. આ ઇન્ડેક્સ ડોટ HTML ફોર્મની અંદર મેં શું કામ કર્યું છે તો નેમ રાઇટ ડાઉન કરી એક બટન દીધું છે ગો, રાઈટ. એન્ડ ફર્સ્ટની અંદર શું થવું જોઈએ મિત્રો તો ફર્સ્ટ સર્વલેટની અંદર આપણે કેટલું વર્ક કર્યું છે તો જે સર્વલેટ 2 ફર્સ્ટ સર્વલેટની અંદર કેટલું વર્ક પરફોર્મ કર્યું છે મિત્રો તો સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો એન્ડ રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર થ્રુ યુઝર નેમ આપણે ગેટ કરીશું, રાઈટ. એન્ડ પ્રોપર આપણને મળી જાય તો એ વેલકમ સાથે પ્રિન્ટ થવું જોઈએ જે પણ નામ આપો છો, રાઈટ. એન્ડ કૂકી એ ડેટા સ્ટોર કરે છે એન્ડ સર્વલેટ 2 પર સબમિટ એન્ડ સેકન્ડ આપણું ફોર્મ ક્રિએટ કર્યું, રાઈટ. એન્ડ એ ડેટા જવા જોઈએ. સેકન્ડ સર્વલેટની અંદર હેલો સાથે એ વેલ્યુ પ્રિન્ટ કરાવી છે મિત્રો, રાઈટ. તમે જોઈ શકો છો ગો તો વેલકમ એમએસસી આઈટી, રાઈટ. અહીંયા હેલો મેસેજ પ્રિન્ટ થાય છે. તો આજનો ટોપિક અહીંયા કમ્પ્લીટ કરું છું મિત્રો, રાઈટ. થેન્ક યુ વેરી મચ. એન્ડ લેક્ચરના અંતે મિત્રો આજનું જે અસાઇનમેન્ટ છે, રાઈટ. તો આજના એઝ અ અસાઇનમેન્ટ ક્વેશ્ચન તરીકે તમારે રાઇટ ડાઉન કરવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જાવાનો, રાઈટ. તો જે ટોપિક આપણે શીખ્યા આજના લેક્ચરની અંદર સર્વલેટ, રિસ્પોન્સ, રીડાયરેક્ટ મેથડ, રિસ્પોન્સ રીડાયરેક્ટ method and explain cookie in detail, right. તો આ બે ક્વેશ્ચનના આન્સર પ્રોપરલી તમારે રાઇટ ડાઉન કરવાના છે એન્ડ એઝ એ એક્ઝામ્પલ તમારે પ્રોગ્રામ પણ ડેવલપ કરીને એકવાર જોઈ લેવાના મિત્રો, રાઈટ. તો તમને કોન્સેપ્ટ સમજમાં આવી જશે. થેન્ક યુ વેરી મચ.